Namaste students. In last video I explained checkbox, file upload control and image. Now in this video I am going to explain text area and select for option. First creating new file, basic page HTML, create. Now there is HTML tag head, title over, head over, body start, body over and HTML over. Document structure already edit કરેલું છે ત્યાં. અત્યારે આપણે અહીંયાથી ટાઇટલ રિમૂવ કરીએ છીએ. બોડી ટેગ એક મેટા ટેગ પણ રિમૂવ કરી દઉં છું અને કન્ફ્યુઝિંગ થતું હોય તો આ પણ બધા રિમૂવ કરી દઉં છું. કંઈ જ જરૂરી નથી બાકીનું. Okay, first need to add form tag start and over. Now here I am adding one table, adding 3 row and 2 column as it is રાખું છું બધી value. Merging these two cell. Apply form in title. કે તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે વેબસાઇટ ઉપર તમારે એડ્રેસ એન્ટર કરવાની હોય, લાઈક પેરેગ્રાફમાં હોય કે એડ્રેસ એડ કરવાનું હોય, ત્યારે તમને એક સિંગલ ટેક્સ્ટ બોક્સ ન આપેલું હોય પણ ત્યાં જે છે કે આખો એક પેરેગ્રાફ એન્ટર થઈ શકે એટલી સ્પેસ આપેલી હોય છે, રાઈટ? તો એને રિલેટેડ એક્ઝામ્પલ આપું છું તમને. એના માટે થઈને આપણે અહીંયા રિક્વાયરમેન્ટ છે ટેક્સ્ટ એરિયાની. સો ફર્સ્ટ આઈ એમ ડિસ્પ્લેઇંગ વન મેસેજ એન્ટર એડ્રેસ. સો યુઝર કેન અન્ડરસ્ટેન્ડ here he need to enter address, and now I am here adding text area. With text area user can add address, take start and over. Okay, need to save this file first. Okay, there is problem in Dreamweaver. File didn't save. First I will save this file. Okay, there is problem in Dreamweaver to save file. Okay, now I created one file before and now opening in Dreamweaver, because there is problem in saving file in Dreamweaver.
Okay, now text area, text start and over. Now we can check in design. Okay, there is one text area to enter details, long details like address, or you can resize from user side. Now you can enter full paragraph, or તમારે એડ્રેસ એન્ટર કરવાનું થતું હોય તો એવી રીતના 3-4 લાઇન્સ 5 લાઇન્સ જે હોય તમે મેન્યુઅલી ત્યાં એન્ટર ટાઈપ કરતા હોય તો એન્ટર આપી શકશો, જે નોર્મલી ટેક્સ્ટ બુક્સમાં પોસિબલ નથી. Here I am adding default value. Okay, now let's check in output. તો અહીંયાથી આપણને એટલી વેલ્યુ ત્યાં એડ થઈને જ આવશે. યસ, ત્યાં યુઝર સાઇડથી રિમૂવ કરવી છે તો થઈ શકે છે, પણ બાય ડિફોલ્ટ જે છે એ એટલી વેલ્યુ એડ થઈને આવશે. નાઉ આઈ એમ સેટિંગ હાઇટ હિયર. Now you can see we set height here, but text area by default size is showing this. So how to set its default size? So now I am using two attributes for it. One is calls equal to, like here I am passing 30. Now let's check output. Okay, આપણે એમાં જે વિડ્થ કહેતા હોય, અહીંયા જે છે એ કોલ્સ છે કે એમાં કેટલા કેરેક્ટર આવી શકે, તો 30 કેરેક્ટર જેટલી સ્પેસ ત્યાં આવી શકશે. એન્ડ અનધર વન ઇઝ રોઝ. આઈ એમ અપ્લાઇંગ હિયર 5, તો એપ્રોક્સ 5 રોઝ જેટલી સ્પેસ ત્યાં આવી જશે. ઓકે, આઈ થિંક ડોન્ટ સેવ. ઓકે, નાવ હિયર. ઓકે, ના એપ્રોક્સ 5 રોઝ જેટલી સ્પેસ ત્યાં તમને એની હાઇટ આવી જશે. I'm applying here 8. Okay, now I'm adding one submit button here. Align equal to center. Okay, with text area you can get details like paragraph હોય કે એડ્રેસ જે છે એ તમે ગેટ કરાવડાવી શકો છો. રીડ ઓનલી, યુ ઓલરેડી નો. રીડ ઓનલી જે છે ત્યાં આપણે રીડ ઓનલી આપ્યું હોય તો આપણે ત્યાં ડિટેલ્સ એન્ટર ન કરાવડાવી શકીએ, પણ વેલ્યુઝ જે છે રીડ થઈ શકશે. આપણે આની પહેલાં આવી ગયું હતું. કોઈ પણ કંટ્રોલમાં યુઝ થઈ શકે છે. ડિસેબલ્ડ, રીડ ઓનલી, આ બે જે છે એ કોઈ પણ કંટ્રોલમાં આપણે યુઝ કરી શકશું. વન ઇઝ ટેક્સ્ટ wrap and there is option physical. Okay, now here I am applying physical. Here I am applying hard. Okay, I am using dash here to check output.
Now in the output, okay, applying first name here, ADD for address, and submitting. ઓકે, એનાથી થશે શું? એકચ્યુઅલ ઇફેક્ટ અહીંયા નથી ક્લિયરલી વિઝિબલ થતી. ઓકે, એનાથી શું ઇફેક્ટ થાય છે એ તમને કહી દો કે જ્યારે આપણે અહીંયા અપ્લાય કરીએ છીએ હાર્ડ, ત્યારે શું થશે કે નેક્સ્ટ લાઇનમાં જે કંઈ આવતું હશે ત્યારે એ નેક્સ્ટ લાઇનને વચ્ચે એક સ્પેસ તરીકે એડ કરાવડાવી દેશે. અધરવાઇઝ ત્યાં સ્પેસ તરીકે એડની ઇફેક્ટ નહીં આપે. ઓકે, તો આ જ ડિફરન્સ છે હાર્ડ અને બાય ડિફોલ્ટ જે છે એ સોફ્ટ છે કે ત્યાં એ સ્પેસ નહીં આપે. અહીંયા જે છે એ પાસ થતી હશે નેક્સ્ટ લાઇનમાં તો એની પહેલાં એક સિમ્પલ બ્લેન્ક સ્પેસ એડ કરાવડાવી દેશે. એ હાર્ડમાં એડ કરાવડાવી દેશે, સોફ્ટમાં એડ નહીં કરાવડાવે. અને અહીંયા આપણે વર્ડ રેપ ઓફ રાખીએ તો બાય ડિફોલ્ટ આપણને જ્યાં સુધી હાઇટ અને વિથ એક્ઝેક્ટલી નથી આપેલા ત્યાં સુધી એવું થશે કે યસ આપણે અહીંયા કોલ્સ આપેલા છે પણ ટેબલના ટીડી ટેગના એના નથી આપ્યા. તો પોસિબલ હશે તો ત્યાં એક સિંગલ લાઇનમાં આઉટપુટ ડિસ્પ્લે થતું હશે તો ડિસ્પ્લે કરશે. અત્યારે હું રિમૂવ કરી દઉં છું. સેવ એન્ડ રિફ્રેશ. સો એ જ આઉટપુટ આપણને નેક્સ્ટ લાઇનમાં મળે છે. સો ધીસ ઇઝ ડિફરન્સ બિટવીન hard and soft and off. Now I am adding one more row here. I will add with design. I am selecting this row, right click, table, insert row. Okay, I am selecting this row, submit row, right click on it, table and insert row. Now one row is added, table, split cell, 2 columns. So there are now 2 TD tag. Now I am giving options, select city, and now new tag for this select city. આપણે ઘણી વખત જોયેલું છે કે નાઇટ ઉપર તમને એક આખો ડ્રોપ ડાઉન આપ્યું હોય એમાંથી જ વેલ્યુ સિલેક્ટ કરવાની હોય છે. ઓકે, તો એવું જ આપણે ડ્રોપ ડાઉન જે છે એ અહીંયા જોઈએ છીએ. એના માટે થઈને જે ટેગ યુઝ કરવાના છે એ છે સિલેક્ટ ટેગ. આઈ એમ એડિંગ select tag here, select, and then option, select tag start and select tag over. I will add option tag here, option tag start and option tag over. I'm applying city name Rajkot. We'll add 5 city name Rajkot, then Mumbai, Ahmedabad, Pune, then Bangalore, so I added 5 value here. First we need to add select tag, and in selected there are 5 option tag here. I added 5 city name. Now let's check in the output. Okay, here one drop down box or a select box which gives option to select value
Okay, I am selecting here Ahmedabad, Pune. I can select any value, and when we will submit, that value will pass. For that we need to use name attribute here. Name, here I am applying name city. Okay, and now let's check output. Okay, after clicking on submit button, city equal to રાજકોટ, જે આપણે વેલ્યુ સિલેક્ટ કરેલી હશે એ પાસ થશે. There are some attributes for option tag. One attribute for select tag, that one is name. Then another attribute is disabled, which will use with all control. Next one is multiple. Now you can select multiple value here with using control key. Okay, how you can select multiple selection? First you need to here pass multiple equal to multiple or only multiple. Okay, now here રાજકોટ I am selecting. Now pressing control key. Control key press કરી રાખું છું. Now I am clicking Ahmedabad and selecting Bangalore. Okay, now I am releasing control key. Okay, અત્યારના હવે કંટ્રોલ કી મેં મૂકી, ત્યાં સુધી મેં એ પ્રેસ કરી રાખી હતી, ત્યાં સુધી રિલીઝ નહીં કરવાની જ્યાં સુધી તમારું સિલેક્શન પૂરું ન થઈ જાય. After that, next one is size. You can set size. Okay, આપણી પાસે અત્યારના 5 વેલ્યુઝ છે, તો અહીંયા હું 3 પાસ કરું છું, તો એટ અ ટાઈમ 3 વેલ્યુઝ શો થઈ શકે. Okay, next one is tab index, already completed, and title already completed. Now next one, attributes of option tag. One is name. You can set name of this option button, sorry, not button, option tag. Name equal to, I am setting here Rajkot. You can also set value, so here I am passing again Rajkot or RAJ, or આપણે જે વેલ્યુ પાસ કરાવડાવી હોય આગળ એ રીતના. Next one attribute is selected. You can only type selected or selected equal to in double quote selected. Now let's check output. Okay, Ahmedabad is already selected, you can see here. Now I am removing selection from here and giving to Mumbai. Okay, selected. Now we can see here Mumbai is already selected. Okay, this all attributes are for option and then select tag. અહીંયા આપણો ટોપિક ઓવર થાય છે. આપણે ડ્રોપ ડાઉન કેવી રીતના ડિસ્પ્લે કરવું એ આમાં જોઈ ગયા, અને ટેક્સ્ટ એરિયા કેવી રીતના ડિસ્પ્લે કરાવડાવવું એ પણ આપણે જોઈ ગયા. હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ.